ગુહ એની આંખમાં આંસુ આવી ગયા. આગલી રાતે તમસાને કિનારે લક્ષ્મણજી રડતા હતા અને નિષાદરાજ ગુહે સુમંતજી એને છાના રાખેલા. આજે નિષાદરાજ ગુહ રડે છે ગંગાને કિનારે. લક્ષ્મણજી એને આશ્વાસન આપે છે, કહે છે કે ગુહ, તે પ્રભુને કોઈ દિવસ અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા જોયા છે? એટલે ગુહે કહ્યું કે અમારા ભાગમાં તો અયોધ્યાની યાત્રા હજી નથી, તો અયોધ્યા જોઈ નથી. ત્યાં અયોધ્યાનો રાજમહેલ ને રાજમહેલનો એ પાછો બહારથી જોવા મળે તો મળે, પણ અંદર એમાં ભગવાનનો શયનખંડ ત્યાં સુધી પહોંચવાનું એ તો અમારા ભાગ્યમાં ન જોઈ ને બાપા. અને એમાં એ શયનખંડમાં સૂતેલા પ્રભુનું દર્શન એ તો દુર્લભ. લક્ષ્મણજીએ કહ્યું, મેં તો જોયા છે ને, ભગવાનના ચરણ સેવાનો અધિકાર મને મળ્યો છે. પ્રભુ જ્યારે રાજમહેલના શયનખંડમાં સૂતા હોય ત્યારે હું ચરણ સેવા કરું છું. પણ એક વાત કહું, અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા ભગવાન રામના મુખારવિંદ ઉપર મેં જે શાંતિ, જે સંતુષ્ટિ જોઈ છે, એ જ શાંતિ, એ જ સંતોષ અત્યારે જ્યારે આ સિસંપના વૃક્ષની નીચે દર્ભના પથારી ઉપર સૂતા છે ત્યારે પણ હું પ્રભુના મુખારવિંદ ઉપર જોઈ રહ્યો છું. એ જ શાંતિ, એ જ સંતોષ. પરિસ્થિતિ બદલાઈ ગઈ પણ ભગવાનની મનસ્થિતિ નથી બદલાની. દુખી તો ગુહ તું ને હું છીએ. દુખી અત્યારે અયોધ્યાના લોકો છે, બાકી કોઈ કોઈને સુખી નથી કરતું વાલા, કોઈ કોઈને દુખે નથી આપતું. કાવ ન કૌ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અને ત્યાં આ વાત લક્ષ્મણજી કહે છે રામાયણમાં, મોહ નિશા સબ સોવનિહારા, દેખાઈ સપન અનેક પ્રકારા, દેખાય સપન અનેક પ્રકારા, એ જગ જામિની જાગની જોગી, એ જગ જામિની જાગર જોગી, પરમારથી પ્રપંચ વિયોગી, પરમારથી પ્રપંચ વિયોગી, મોહ નિશા સબ સોવનિહારા, મોહનિશા સબ સોવનિહારા, સબ સોવનિહારા, સબ સોવનિહારા. મોહની રાત્રિમાં સૌ સંસારીઓ સૂતા છે. અજ્ઞાનનું ઘોર અંધારું છે અને એમાં જે જોગી છે જાગે છે.
ભગવદ્ ગીતા પણ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. ભગવાન સમજાવે છે અર્જુનને. અહીંયા લક્ષ્મણજી સમજાવે છે નિષાદરાજ ગુહને. દેખઈ સપન અનેક પ્રકારા. મોહની રાત્રિમાં સૂતેલા જીવોને જે સપનું દેખાય છે એનું નામ સંસાર. સંસાર કો સ્વપ્નવત જાનો. તો સત્સંગ આખી રાત ચાલ્યો લક્ષ્મણજી અને ગુહની વચ્ચે. ગુહ પ્રશ્નો કરતો જાય, લક્ષ્મણજી જવાબ આપે. તસ્યામ જાગૃતિ સંયમી. રાત ભર સત્સંગ હુआ. અને ત્યાં તુલસીદાસજી લખે છે કે કહત રામ ગુણ ભા ભિનુ સારા, જાગે જગમંગલ સુખદારા. આમ સત્સંગ કરતા કરતા સવાર પડી. આ ખાલી કથા નથી વાલા, તમને સમજાય છે સવાર કેમ પડે? કહે છે સત્સંગ કરતા કરતા સવાર પડી. સત્સંગ થકી સવાર પડે. સત્સંગ કરીએ, હરિકથા સાંભળીએ, સંતો મહાપુરુષોની વાણીને સાંભળીએ, મોહની રાતમાં સૂઈ ન જઈએ. કોક એવો જાગતલ, એવો જાગૃત પુરુષ હોય એની પડખે બેસીએ અને એ આપણને જાગતા રાખે. શાસ્ત્રોની વાતો સંભળાવીને, ભગવાનની કથા સંભળાવીને એ જાગતા રાખે. અંતો રાત, મોહની રાત સમાપ્ત થાય જ કહત રામ ગુણ ભા ભિનુ સારા. હવાર પડી અને જાગે જગમંગલ સુખધારા. જગતનું મંગલ કરવા વાળા, સુખના દાતા ભગવાન રામ જાગ્યા. ત્યારે માયલો જાગી જાય, ત્યારે અંદરનો રામ જાગી જાય. અને એ આત્મા રામ જાગી જાય એટલે પછી એ તો જગમંગલ માત્ર જેની અંદર જાગી જાય એનું જ મંગલ ન કરે, પણ એના માધ્યમથી આખા જગતનું મંગલ કરે. નગાલાખા બાપાના હૃદયનો રામ જાગી જાય, માયલો જાગી જાય, પછી એના માધ્યમથી આખા જગતનું મંગલ થાય. જાગે જગમંગલ સુખદારા. એટલે વાલા, સૂર્યને કારણે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે. જે ભાગ સૂર્યની સન્મુખ છે ત્યાં દિવસ છે, ત્યાં પ્રકાશ છે. મોટાભાગના લોકો જાગીને પોતપોતાના કર્તવ્યની અંદર લાગેલા રહે છે, પોતપોતાના કામમાં. આપણે આપણા ધર્મ સંભાળવા, પોતપોતાના ધર્મમાં એટલે પોતપોતાના કર્તવ્યમાં. એક ધણી, એક પત્ની, બાળકો, શિક્ષકો, મજૂરો, વેપારીઓ બધાય પોતપોતાના કર્તવ્યમાં લાગેલા રહે દિવસ દરમિયાન. એમ પોતાના કર્તવ્યનો બોધ થાય જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય. શ્રીમદ ભાગવતમાં કહે છે તદોદયતે વિવેક, તદોદયતે વિવેક. માર્જિત પુણ્યોના સંચયથી જ્યારે સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ત્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય. મોહની રાત્રિ મટી જાય, અજ્ઞાન અંધકાર સમાપ્ત થાય, જીવ જાગી જાય. જાગી ગયો એ જોગી. તો સત્સંગ કરતા કરતા સવાર પડશે વાલા. આપણે ભગવાનની સન્મુખ છીએ કે આપણે ભગવાનની વિમુખ? પ્રશ્ન આ જ. માણસો એમ કહેતો ખરા એના દુઃખના સમયમાં કે ભગવાને મોઢું ફેરવી લીધું, એમ બોલી નાખે બરાબર, પણ હકીકત એ છે ભગવાન કોઈ દિવસ કોઈનાથી મોઢું ફેરવતો નથી, ફેરવી શકે નહીં.
તમે આમ બેઠા હોય ને તમારી સામે દીવો હોય ને દીવો તમારાથી નારાજ થઈ જાય, દીવો તમને પીઠ કરી શકે? દીવાએ મોઢું ફેરવી લીધું એમ કહેવાય? તમે આમ પીઠ કરીને બેસી જાઓ, તમે મોઢું ફેરવી લ્યો બરાબર છે, દીવો મોઢું નથી ફેરવતો. દીવાને સન્મુખ રાખીને તમે ઘૂમરો મારો દીવાની આજુબાજુ, દીવો નથી મોઢું ફેરવતો. એમ ભગવાન ક્યારેય મોઢું નથી ફેરવી લેતો વાલા. હરિ ક્યારેય કોઈનાથી વિમુખ થતો નથી. જીવ જ વિમુખ થાય છે ભગવાનથી. અને એટલા માટે સન્મુખ પણ જીવે થવાનું હોય છે. સદગુરુ આટલું જ કરે છે, આપણને ભગવાનની સન્મુખ કરે છે. ભગવાન કહે છે, એક બાર જીવ મારા સન્મુખ થઈ જાય, સન્મુખ હો હિ જીવ મોહી જબહી, તો જન્મ કોટી અઘ ના સહી તબહી, કરોડો જન્મના પાપ તત્ક્ષણ સમાપ્ત થઈ જાય. પાપ જ દુઃખ આપે છે. કરોડો જન્મના પાપ સમાપ્ત થયા એટલે જીવ ભગવાનનો અંશ છે, સહજ સુખ રાશિ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. એ સહજ સુખ રાશિ છે. એને પોતાના સુખ સ્વરૂપનું, એને પોતાના આનંદ સ્વરૂપનું ભાન થાય છે. તો ભગવદ કથા એટલા માટે છે કે આ સત્સંગ દ્વારા મોહરાત્રિમાં સૂતેલા આપણે જાગીએ. આ રાત સમાપ્ત થાય, ये रात बीत जाए, विवेक रूपी सूर्य का उदय हो जाए. સવારે માણસ જાગે ને એટલું ફ્રેશ હોય, એટલો આનંદ આવે. તો એટલા માટે આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે આપણને 7 દિવસની શ્રીમદ ભાગવત ગોપ ગાથા, કેવું સરસ નામ આપ્યું તમે. આ ગોપ ગાથા છે. ગોવાળિયાઓના ગીત હોય ને એ તે એના પાવા, અને એ જયારે ગાવા બેહે ઢોરા ચારતો ચારતો, કોક બાવળની કોક વડલાની હેઠે બેહીને ગાતો હોય. કાનો ગોવાળિયા વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી